નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરકે એજ્યુકેશન ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 4 ગુજરાતી વિષયમાં પાઠ નંબર 11માં દૂર શું નજીક શું વિશે જોઈશું। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો પહેલો વિકલ્પ છે, હોડી કઈ દિશા તરફ ગતિ કરી રહી છે? જવાબ આવશે ક, ઉત્તર। 2, હોડી તારલાને તાલી કઈ રીતે આપે છે? તો અ, હસીને। 3, થાંભલાના જેવું ઊંચું ચણતર એટલે ખાલી જગ્યા। ખાલી જગ્યામાં જવાબ આવશે ક, મિનારા। 4, કૂદી કૂદીને દે તારલાને તાળી, હસંત મતવાલી। પંક્તિમાં રેખાંકિત શબ્દનો અર્થ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે અ, મદમસ્ત। 5, ઝીણું ઝીણું મરકે ખાલી જગ્યા એટલે, તો ખાલી જગ્યામાં જવાબ આવશે મંદ મંદ હસવું। પ્રશ્ન નંબર 2, આપેલા શબ્દોના પ્રાસયુક્ત શબ્દો લખો। તો એમાં પહેલો છે કિનારા, એનો પ્રાસયુક્ત શબ્દ થશે મિનારા। બીજો છે ફરકે એટલે મરકે। 3, ફૂલ્યા, એનો પ્રાસયુક્ત શબ્દ થશે ખુલ્યા। 4, તાલી તો મતવાલી। 5, ખુલે તો ઝૂલે। 6, રમતી તો ભમતી। પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો। તો આપણને શબ્દો પાછળના પાને આપ્યા છે। સૌપ્રથમ આપણે કોષ્ટકમાં જોઈ લઈએ કે શબ્દો છે નાવ, જમીન, પવન, પાસે, રસ્તો અને માર્ગ। કોષ્ટકમાં દર્શાવ્યા છે એ પ્રમાણે તમારે ચોરસ કે લંબચોરસ દોરી દેવાનું છે। પાછળ જોઈએ છે આપણે, તો ભૂમિનો સમાનાર્થી શબ્દ થશે જમીન। બીજું, વાયરાનો સમાનાર્થી શબ્દ થશે પવન। 3, હોડી એટલે નાવ। 4, નજીક તો પાસે। 5, પંથ એટલે રસ્તો કે માર્ગ। પ્રશ્ન નંબર 4, આપેલા ચિત્રને ધ્યાનમાં રાખી કાવ્ય રચના કરો। વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જોઈ રહ્યા છો કે ચિત્રમાં ઘણા બધા પ્રાણીઓ છે। તો આ પ્રાણીઓને આપણે ધ્યાનમાં રાખી પ્રાણીઓનો ઉલ્લેખ કરતું આપણે એક કાવ્યની રચના કરવાની છે। તો કાવ્ય આ રીતે રહેશે: હાથીની સૂંઢ જંગલની શોભા વધાવે, વાંદરો ઉછળે વૃક્ષની ડાળ હલાવે, જીરાફનું ઊંચું માથું ઝાડ પર માળે, સિંહ ગરજતો જંગલને રાજ માનવે, મગર તળાવમાં શાંત રહે સજાગ, શાહમૃગ દોડે જાણે પવનનો મોતાજ, સાપ હળવેથી ઝાડની ડાળી પર સરકે, વૃક્ષો તળાવની ગાથાથી જંગલ ચમકે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચે આપેલી પંક્તિઓનો ભાવાર્થ લખો। પહેલી પંક્તિ છે, છોને છોડે એ ભૂમિના કિનારા, ને શહેરના મિનારા, કે હોડીને દૂર શું નજીક શું। ભાવાર્થ છે, જે સફરે નીકળે છે તેને તે ભલેને ભૂમિના કિનારા છોડે, દૂર દરિયા પાર જાય, કે છોડે શહેરના ગગનચુંબી મિનારા, ભલા જે સફરે નીકળે છે તેને દૂર કે નજીકના ભેદ રહેતા નથી। 2, કોઈ રસ્તો ન સૂઝે તો કોઈ રસ્તો તું શોધી લે, ઊભા રસ્તા વચાળે રહી જવાથી ઘર નહીં આવે। ભાવાર્થ છે, જ્યારે તને કોઈ રસ્તો ન સૂઝે તો ત્યારે તારે રસ્તો જાતે શોધવાનો છે। જ્યારે કોઈ મુશ્કેલી આવે તો રસ્તા વચ્ચે ઊભો રહી જવાથી એટલે કે મુશ્કેલીમાં સ્થગિત થવાથી ઘર સુધી એટલે કે મંજિલ સુધી ન પહોંચી શકીએ। પ્રશ્ન નંબર 6, પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, તમે નાવડી ક્યાં ક્યાં જોઈ છે? તો જવાબમાં આપ લખી શકો છો કે મેં નાવડી અમદાવાદના કાંકરિયા તળાવમાં, સાબરમતી નદીમાં, દ્વારકા,
બેટ દ્વારકા તથા આબુના નખી તળાવમાં જોઈ છે. તમે કયા કયા વાહનોમાં બેસીને મુસાફરી કરી છે? તો અમે બસ, રિક્ષા, રેલગાડી, મોટરસાઇકલ, સાયકલ, મોટરકાર, સ્કૂટર વગેરે વાહનોમાં બેસીને મુસાફરી કરી છે. 3. કોઈ તમને નાવડી ચલાવવાનું કહે તો તમે શું કરશો? તો જવાબ આવશે, હું નાવડી નહીં ચલાવી શકું, પરંતુ કોઈ નાવડી ચલાવવાનો જાણકાર હોય તો હું તેની સાથે રહીને નાવડી ચલાવતા શીખું અને નાવડી ચલાવવાનો પ્રયત્ન કરું. 4. તમે નાવડીમાં બેસો તો તમે શી કાળજી રાખશો? કેમ? તો નાવડીમાં બેસતી વખતે લાઈફ જેકેટ પહેરીશ. નાવડીમાં બેસતી વખતે નાવડી એક બાજુ નમી ન જાય તેનું ધ્યાન રાખીશ, જેથી કોઈ અકસ્માત ન સર્જાય. 5. તમે દરિયા કિનારો જોયો છે? ત્યાં શું શું જોયું? તો જવાબ આપ લખી શકો છો કે હા, મેં દરિયા કિનારો જોયો છે. મેં દરિયા કિનારે નાસ્તાના વિવિધ સ્ટોલ તથા ઊંટ સવારી કરતા લોકો જોયા. 6. જીવનમાં નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા શું શું કરશો? તો આપણે લખી શકીએ કે જીવનમાં નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા સખત મહેનત કરીશું. તે માટે વિવિધ જગ્યાએથી જ્ઞાન મેળવીશું. પ્રશ્ન નંબર 7. નીચે આપેલા ફકરાનું વાંચન કરી સમય નોંધો. તો હું વાંચન કરું છું, એ પ્રમાણે આપણે નીચે સમય નોંધીશું. આપણું અવકાશયાન મંગળ ગ્રહ પર ઉતર્યું. પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટરના વિજ્ઞાનીઓ રાજી થઈ ગયા. યાનમાંથી એક રોબોટ મંગળની ધરતી પર ઉતર્યો. ત્યાં નજીકમાં એક ઝરણું હતું. ઝરણાનો ફોટો આવે તે રીતે રોબોટ ઊભો રહ્યો. તેણે ત્યાંથી પાણી અને માટીના નમૂના લીધા. ત્યાંની જમીન અને પીળા રંગના ફૂલછોડ લહેરાઈ રહેલા. ત્યાં કાળા સફેદ રંગના પક્ષીઓ, જીવો ઊંચે નીચે થઈ રહ્યા હતા. રોબોટે વાતાવરણનું તાપમાન માપ્યું. દૂર ડુંગળા જેવું દેખાતું હતું. કેમેરાનો ટેલિસ્કોપ મોડ ઓન કરી રોબોટે તેના ફોટા લીધા. આ બધી વાતનું રોબોટ લાઈવ ટેલિકાસ્ટ કરતો હતો. બીજી જ સેકન્ડે તે બધું કમાન્ડ સેન્ટરના સ્ક્રીન પર દેખાતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વાંચનનો સમય 1 મિનિટ. પ્રથમ વખત આવું તમારે 3 વાર વાંચવાનું છે. એટલે પ્રથમ વખત 58 સેકન્ડ થયા, ત્યારબાદ 55 અને ત્રીજું વાંચન છે 52 સેકન્ડ. તો મિત્રો, તમે પણ તમારા આ ફકરાનું વાંચન કરી અને મને કમેન્ટમાં જણાવશો કે તમારે કેટલી વાર થઈ. પ્રશ્ન નંબર 8. રેખાંકિત શબ્દ ઉત્તર તરીકે મળે તે રીતે પ્રશ્નો બનાવી લખો. પહેલું છે, ભરૂચની સિંગ ખૂબ જ પ્રખ્યાત છે. તો એમાં ભરૂચ નીચે આપણે અંડરલાઇન કરેલી છે, તો ભરૂચ શબ્દ જવાબ તરીકે આવે એ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો 1. ક્યાંની સિંગ ખૂબ જ પ્રખ્યાત છે? ત્યારબાદ બીજું, ભરૂચનું શું ખૂબ જ પ્રખ્યાત છે? અને ત્રીજું, ભરૂચની સિંગ કેવી છે? 2. ગુરુવારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે. પહેલું, કયા વારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે? બીજું, ગુરુવારે કયા દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે? ત્રીજું, ગુરુવારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે શું છે? ગંગા ભારતની સૌથી મોટી નદી છે. તો એમાં પણ 3 શબ્દ નીચે અંડરલાઇન છે. તો એ પ્રમાણે આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું. 1. ભારતની સૌથી મોટી નદી કઈ છે? 2. ગંગા કયા દેશની સૌથી મોટી નદી છે? 3. ગંગા ભારતની કેવી નદી તરીકે ઓળખાય છે? ચોથા નંબરનો પ્રશ્ન, ગાંધીનગરને હરિયાળી નગરી કહે છે. તો ફરીથી આપણે 3 પ્રશ્ન વાક્ય બનાવીશું. 1.
ગુજરાતના કયા શહેરને હરિયાળી નગરી કહે છે? 2. ગાંધીનગરને કેવી નગરી કહે છે? 3. ગાંધીનગરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રશ્ન નંબર 9. આપેલી પંક્તિઓ આડી અવળી છે, યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો. પહેલું છે સઢ એકવાર ફૂલ્યા ભર્યા, તો એકવાર સઢ ભર્યા ફૂલ્યા. 2. આગળા તે આભના સામે ખુલે, જવાબ આવશે સામે આભના તે આગળા ખુલે. 3. તારલાને દે કૂદી કૂદી તાલી, જવાબ આવશે કૂદી કૂદી દે તારલાને તાલી. 4. વિંજણે કદી રમંતી ઝંઝાને, જવાબ આવશે કદી ઝંઝાને વિંજણે રમંતી. 5. બીજકલા આજ ઉપડી દેખીને, તો અહીં જવાબ આવશે આજ બીજકલા દેખીને ઉપડી. પ્રશ્ન નંબર 10. આપેલા વાક્યમાં સંયોજક સુધારી વાક્ય ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે સૌથી પહેલાં આપણે ઉદાહરણ જોઈશું અને ત્યારબાદ બાકી નીચે 4 વાક્યો આપેલા છે એને આપણે સંયોજક મૂકીને પૂર્ણ કરીશું. હું સવારે વહેલો ઉઠ્યો પરંતુ કસરત કરી શક્યો. હું સવારે વહેલો ઉઠ્યો એટલે કસરત કરી શક્યો. પહેલું, નોળિયો સાપ કરતાં વધારે ચાલાક પણ ચંચળ હોય છે, તો જવાબમાં લખીશું નોળિયો સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે. 2. તમે જૂનાગઢ પહોંચો કે સાસણ, તો જવાબમાં લખીશું તમે જૂનાગઢ પહોંચો એટલે સાસણ. 3. મારો નંબર આવ્યો અને એ મને પીરસતો ન હતો, જવાબમાં લખીશું મારો નંબર આવ્યો પણ એ મને પીરસતો ન હતો. 4. તદ્દન સાદું પરંતુ સગવડવાળું ઘર હતું, તો જવાબમાં લખીશું તદ્દન સાદું છતાં સગવડવાળું ઘર હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પાઠ નંબર 11 દૂર શું નજીક શું વિશે સ્વાધ્યાય પોથીમાં જોયું. જો આપને આ ઉપયોગી થયું હોય તો આપણી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મિત્રો. હવે આપણે નવા વિડીયોમાં મળીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.